નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। રાપરમાં રખડતા આખલાએ એક વધુ નાગરિકનો ભોગ લીધો। રાપરના લુહાણા સમાજના આગેવાન વસંતભાઈ ઠક્કર આખલાની હડફેટમાં આવતા મૃત્યુ પામ્યા। હાઈકોર્ટનો સ્પષ્ટ આદેશ છે કે રખડતા ઢોરો માટે ચીફ ઓફિસર જવાબદાર રહેશે। રાપર શહેરમાં નગરપાલિકાના પાપે રખડતા ઢોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે। છેલ્લા કેટલાક મહિનામાં 3 લોકોના મોત આખલાના ઝઘડામાં થયા છે। તે વચ્ચે ગઈકાલે રાપર શહેરના અયોધ્યાપુરી ચકરા પાસે 3 આખલાના ઝઘડામાં રાપર લોહાણા મહાજનના ઉપપ્રમુખ વસંત દયારામભાઈ ઠક્કર ઉર્ફે બકાભાઈ ઉંમર વર્ષ 55નું મોત થયું છે। તેઓ રાપર લોહાણા સમાજના માજી પ્રમુખ રસિકલાલ ઠક્કર, નગરપાલિકાના માજી પ્રમુખ પ્રવીણભાઈ ઠક્કરના નાના ભાઈ અને હાલ રાપર લોહાણા સમાજના ઉપપ્રમુખ તરીકે સેવાઓ આપતા હતા। વસંત ઠક્કરને સાંજે 7 વાગ્યાની આસપાસ અયોધ્યાપુરીમાં રખડતા આખલા ઝઘડી રહ્યા હતા ત્યારે બાઇક દ્વારા બજારમાં આવી રહ્યા હતા, જેમાં આખલાએ વસંતભાઈને હડફેટે લેતા ગંભીર ઈજાઓ થઈ હતી। તેમને સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે તપાસ માટે ખસેડવામાં આવ્યા બાદ ગંભીર ઈજાઓને પગલે વધુ સારવાર માટે પાટણ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન આજે સવારે તેમનું દુઃખદ નિધન થયું હતું। તમામ સમાજના લોકો સાથે ધરોબો ધરાવતા વસંતભાઈના મોતના સમાચારથી સમગ્ર પંથકમાં શોક સાથે રોષ ફેલાયો છે। રાપર શહેરમાં રખડતા ઢોરો અને આખલા પકડવાનું નગરપાલિકા દ્વારા માત્ર નાટક કરવામાં આવે છે, તે આ ઘટના પરથી ફરી એકવાર લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। રાપર શહેરમાં રખડતા ઢોરોથી છેલ્લા 2 માસમાં 3 લોકો, જેમાં નિવૃત્ત કર્મચારી અને આધેડ મહિલા અને આજે વસંત ઠક્કર, આમ 3ના મોત થયા છે, તો અસંખ્ય લોકો આખલાની લડાઈમાં ઈજાગ્રસ્ત બન્યા હશે। મહાવીરમ અમારા નવા ઓર્ગેનિક ઘી તમામ ટેસ્ટિંગ સર્ટિફિકેટ ધરાવે છે। FSSAI પ્રમાણિત ISO 2015 સર્ટિફાઈડ કંપનીનું શુદ્ધ ઘી મુંબઈમાં ફ્રી હોમ ડિલિવરીની સુવિધા। મુખ્ય બ્રાન્ચ ભાઈન્દર। મોબાઈલ નંબર 993011118586। જેલમ મહેતા, ઘાટકોપર 9322142999। શીતલ મહેતા, ભુજ 9408202004। રાપર શહેરના તમામ 7 વોર્ડમાં રખડતા આખલા અને ઢોરોની સંખ્યા મોટી છે, ત્યારે રાપર શહેરમાં રખડતા આખલા અને ઢોરોના લીધે લોકોના મોત અને ઈજાઓ અંગે રોષની લાગણી ફેલાઈ છે અને એ મામલે કડક કાર્યવાહી કરી શહેરને આ સમસ્યાથી કાયમી મુક્તિ મળે તેવી લોકોની અપેક્ષા છે। હાલ રાપરમાં આગેવાનના મોતથી શોક સાથે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। હાઈકોર્ટનો સ્પષ્ટ ડાયરેક્શન છે કે જે કોઈ રખડતા ઢોરો તેની પકડવાની જવાબદારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની છે અને તેમાં ચીફ ઓફિસર અને તલાટી વગેરેની સીધી જવાબદારી છે, છતાં પણ હાઈકોર્ટના ઓર્ડરનો અમલ થતો નથી અને ઓર્ડરની અવગણના કરવામાં આવે છે એવું લોકોને લાગે છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।